હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની જીટીયુ એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો સબ્જેક્ટ આપણો ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ એટલે કે ડીએસએ કે જેની ડિમાન્ડ બધા બહુ સ્ટુડન્ટોએ કરી છે. ખબર નહીં હાર્ડ છે કે ઇઝી છે, પણ હું જે 25 ક્વેશ્ચન જે એનાલાઇઝ કર્યા દરેક પેપરમાંથી અને અહીંયા લખેલા છે, જો તમે એટલા તૈયાર કરી દેશો તો જેને પણ હાર્ડ લાગતું હશે એના માટે પણ બહુ ઇઝી થઈ જશે, કારણ કે આ 25 ક્વેશ્ચનમાંથી તમે 100% પાસ થઈ જશો અને સાથે સાથે સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકશો. ઓકે, તો જેટલા પણ અહીંયા ક્વેશ્ચન કહું છું કઈ રીતે કેટલા માર્ક્સમાં પૂછાઈશ એ પણ કહેતો રહીશ, પણ એક પણ ક્વેશ્ચન સ્કીપ નહીં કરવાનો. 25 આન્સર એકદમ પાક્કા તૈયાર કરી દેવાના. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ડેટા સ્ટ્રક્ચર એન્ડ ઇટ્સ ક્લાસિફિકેશન. તો પહેલાં તો ડેટા સ્ટ્રક્ચરને ડિફાઇન કરવાનું અને એનું ક્લાસિફિકેશન કે એની અંદર કઈ કઈ ટાઈપ્સ આવે બધી આપણે એને બતાવવાની. લિસ્ટ ઓફ સ્ટ્રિંગ ઓપરેશન એન્ડ એક્સપ્લેન એની ટુ 7 માર્કનો ક્વેશ્ચન આપણો કે સ્ટ્રિંગ ઓપરેશનની ટાઈપ કઈ કઈ આવે બધી બતાવવાની, એમાંથી કોઈ પણ બે તમારે સમજાવવાની. જે સહેલી નાની લાગતી હોય સમજાવી દો ચાલે. ત્રીજો ક્વેશ્ચન ડિફાઇન એરે એન્ડ ઇટ્સ ઓપરેશન. તો એરે અને એના ઓપરેશન કદાચ પહેલા બીજા સેમમાં કોઈ સેમમાં તમે ભણી ગયા હશો, એ જ આન્સર છે. 3 કે 4 માર્કમાં લખવાનો છે. ચોથો ક્વેશ્ચન છે ડિફાઇન સ્ટેક એન્ડ રાઇટ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એપ્લિકેશન. મે બી 7 માર્કમાં પૂછાઈ શકે. તો સૌથી પહેલા આપણે ડિફાઇન કરવાનું કે સ્ટેક શું છે, પછી એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતાઓ, એપ્લિકેશન એટલે કે ઉપયોગો લખવાના. ગુજરાતીમાં કહું છું, જીટીયુના પેપરમાં પણ ગુજરાતીમાં ક્વેશ્ચન લખાઈને આવશે, પણ પહેલાથી જ કહેતો આવ્યો છું કે કોમ્પ્યુટર અને આઈટીના સ્ટુડન્ટોએ પોસિબલ હોય તો ઇંગ્લિશમાં જ ક્વેશ્ચન આન્સર લખવાના, કારણ કે જે તમે ફિલ્ડમાં અભ્યાસ કરો છો એ ફિલ્ડમાં ઇંગ્લિશ લેંગ્વેજનું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમારે કોમ્પ્યુટર પર કામ કરવાનું હોય એટલા માટે. બાકી હું પર્સનલી એટલું બધું ઇંગ્લિશ લેંગ્વેજને પ્રેફરન્સ નથી આપતો, પણ તમે જે ફિલ્ડમાં છો એમાં તમારે આપવો જરૂરી છે, કારણ કે તમારે પ્રોગ્રામિંગ કરવાનું હોય કે જે બી કમાન્ડ્સ કોમ્પ્યુટર સાથે કરવાના હોય એ બધા આપણે ઇંગ્લિશમાં કરતા હોય, તો ક્વેશ્ચન આન્સર બી તમારે ઇંગ્લિશમાં તૈયાર કરવાનું કોશિશ કરવાની. જો કોઈ માણસથી બિલકુલ જ ના થતો હોય તો એ ગુજરાતીમાં કરશે તો ચાલશે, પણ આઈ થિંક ગુજરાતીમાં મટીરિયલ બી નહીં મળતું કોઈની પાસે આવે, તો ઇંગ્લિશમાં તૈયારી કહો છો. ઇંગ્લિશમાં યાદ ના રહે તો લખીને કરજો, પણ ઇંગ્લિશમાં જ કહો, બીજો કોઈ ઓપ્શન છે નહીં તમારી પાસે. પાંચમો ક્વેશ્ચન છે એલ્ગોરિધમ ફોર પુશ એન્ડ પીઓપી એટલે કે પોપ ઓપરેશન ઇન સ્ટેક. હવે આ ક્વેશ્ચન તો ઓલમોસ્ટ દરેક પેપરમાં છે, 4 માર્કમાં પૂછાતો હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન છે ડિફાઇન ક્યુ એન્ડ અલ્ગોરિધમ ફોર ઇન્સર્ટ એન્ડ ડિલીટ. ઓકે, આ ક્વેશ્ચન બી દરેક પેપરની અંદર હોય છે. પહેલાં ક્યુને ડિફાઇન કરવાનું અને પછી ઇન્સર્ટ અને ડિલીટની અલ્ગોરિધમ આપણે લખવાની. સાતમો ક્વેશ્ચન છે એક્સપ્લેન સર્ક્યુલર લિંક્ડ લિસ્ટ. 3 કે 4 માર્કમાં પૂછાય. નેક્સ્ટ જોઈએ આગળ ડિફરન્સ બિટવીન. ઓકે, ચાલો 3 તફાવત કરવાના છે. કયા કયા તફાવત છે? એરે એન્ડ લિંક લિસ્ટ, સિંગલી લિંક લિસ્ટ એન્ડ ડબલી લિંક લિસ્ટ. 10મો છે જનરલ ટ્રી એન્ડ બાઇનરી ટ્રી. તો તફાવત બી એક તફાવત તો ઓલમોસ્ટ બધા પેપરની અંદર હોય જ છે, તો આ 3માંથી એક પૂછવાનો ચાન્સ છે આ વખતે. 3 તૈયાર કરીને જઈશું આપણે. ચલો 11મો ક્વેશ્ચન છે ઇન ઓર્ડર ટ્રાવર્ઝલ ઓફ બાઇનરી ટ્રી વિથ એક્ઝામ્પલ. ઓકે, તો ઇન ઓર્ડર ટ્રાવર્ઝલ ફોર બાઇનરી ટ્રી તૈયાર કરવાનું છે વિથ એક્ઝામ્પલ એટલે કે પ્રોગ્રામ સાથે. તો આ તમારો 7 માર્કનો ક્વેશ્ચન થઈ જશે. ડિફાઇન હેઝિંગ એન્ડ હેઝિંગ ટેકનિક્સ. ઓકે, ટેકનિક્સનો બીજો વર્ડ મેથડ બી હોય છે ભાઈ, કોઈક વાર મેથડ લખાઈને આવે, કોઈક વાર ટેકનિક લખાઈને આવે. તો હેઝિંગને ડિફાઇન કરવાનું ને હેઝિંગની જેટલી બી ટેકનિક્સ છે એ બધી બતાવવાની. સેમ રીતે સોર્ટિંગની ડિફાઇન કરવાનું અને સોર્ટિંગની બી જેટલી ટેકનિક્સ છે અથવા તો મેથડ છે એ આપણે બતાવવાની. હવે આ જ ક્વેશ્ચન એવું માન લો 4 માર્કમાં પૂછાય તો તમે ડેફિનેશન લખો, 2-3 પોઈન્ટ તમારા હેઝિંગના આવે, પછી જેટલી બી ટેકનિક છે 4-5 હોય જે બી, તો તમે એક લાઇનમાં લખી દીધી. તો 3 માર્ક માટે એટલું ઇનફ છે. પણ જો 4 માર્કમાં પૂછાય છે તો ભાઈ જે બી ટેકનિક છે તમારી એનો તમે એક પોઈન્ટ ડિફાઇન કરી દો. પણ જો 7 માર્કમાં પૂછાય તો શું કરવાનું? તો કે પહેલાં ડિફાઇન કરવાનું હેઝિંગ, એની જેટલી બી ટાઈપ છે બધી લખી દેવાની અને કોઈ 1 કે 2ને ડિટેલમાં એક્સપ્લેન કરવાની. સમજો છો ડિટેલમાં? જેમ કે આગળ એક ક્વેશ્ચન મેં તમને કીધો હતો એક્સપ્લેન એની ટુ, કેવું આ 7 માર્કનો ક્વેશ્ચન છે, તો સેમ વસ્તુ છે અહીંયા કે તમે ટેકનિક બધી લખો, એમાંથી 1 કે 2 તમે ડિટેલમાં સમજાવો તો તમારો 7 માર્ક્સનો આન્સર તૈયાર થાય. ચલો એના પછી 14મા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે.
બાઇનરી સર્ચ ટ્રી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો બાઇનરી સર્ચ ટ્રી પહેલાં ડિફાઇન કરવાનું, એની એપ્લિકેશન એટલે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય એ દર્શાવવાનું છે. અલ્ગોરિધમ ફોર પ્રી ઓર્ડર ટ્રાવર્સલ ફોર બાઇનરી ટ્રી. ઓકે, ચાલો, પેલું ઇન ઓર્ડર હતું, આ પ્રી ઓર્ડર છે. કન્ફર્મ કરી લઈએ જરા એકવાર. ઓકે, આ ઇન ઓર્ડર હતું, આ પ્રી ઓર્ડર છે. સેમ ક્વેશ્ચન હતા બંને. 16 ક્વેશ્ચન જોઈએ આપણે. ઇન્સર્શન એન્ડ ડિલીશન ઓપરેશન ઓન બાઇનરી સર્ચ ટ્રી આ બી પૂછાય છે. એ બી 7 માર્કની અંદર પૂછાઈ શકે. હાઉ ટુ ડિલીટ અ નોડ ફ્રોમ બાઇનરી સર્ચ ટ્રી. તો બાઇનરી સર્ચ ટ્રીમાંથી નોડને ડિલીટ કેવી રીતે કરવાનો એ ક્વેશ્ચન છે અહીંયા. મે બી આ ડિલીશન છે એ આ જ ક્વેશ્ચન છે, પણ અલગ રીતે પૂછાય છે. આમાં બંને સમજાવવાનું છે, આમાં ખાલી નોડ એકલું ડિલીટ કરવાનું છે. 18 નંબરનો ક્વેશ્ચન છે. અલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ એન એલિમેન્ટ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ સિંગલ ઇંગ્લિશ. નીચેવાળો ક્વેશ્ચન બી સેમ છે, પણ અહીંયા એટ ધ સ્ટાર્ટ એવું લખ્યું છે, અહીંયા એટ ધ એન્ડ એવું લખેલું છે. અલ્ગોરિધમ લખવાની છે બંનેમાં સિંગલી લિંક લિસ્ટ માટે, પણ ક્યારે? તો અહીંયા જ્યારે તમારું સ્ટાર્ટિંગ વખતે એલિમેન્ટ ઇન્સર્ટ કરવાનો છે અને અહીંયા એન્ડિંગ વખતે એલિમેન્ટ ઇન્સર્ટ કરવાનો છે. કદાચ 20-21માં ક્વેશ્ચન બી સેમ છે, પણ ડબલી લિંક લિસ્ટ માટેના છે. તો 7 માર્ક માટે 4 ક્વેશ્ચન તમને આપ્યા, પણ ઓલમોસ્ટ લગભગ આન્સર બી આ બધાનો સેમ જ થતો હશે. માઇનર થોડા ચેન્જીસ હશે, પણ 4માંથી એક ક્વેશ્ચન તમારો 7 માર્ક પર કમ્પલસરી પૂછાશે. એ આ તો ડબલી લિંક લિસ્ટનો હોય કાં તો ફર્સ્ટલી લિંક લિસ્ટનો હોય. એટ ધ સ્ટાર્ટ એટ ધ એન્ડ બંને વસ્તુ તૈયાર કરવાની. ઓકે, 22મો ક્વેશ્ચન છે અલ્ગોરિધમ ફોર મર્જ સોર્ટ. 23મો છે અલ્ગોરિધમ ફોર ક્વિક સોર્ટ અને 24મો છે તમારો ડિવિઝન મેથડ. તો 3 ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય એ રીતના ક્વેશ્ચન છે. 25મા ક્વેશ્ચન માટે હું અલગ કર્યું છે, ડેફિનેશન કરવાની છે. વ્યાખ્યાઓ બધી બહુ પૂછાય છે, બધી બહુ મતલબ કે 3 પૂછાય ક્વેશ્ચનમાં. ડિફાઇન ફોલોઈંગ કરીને 1, 2, 3 આપેલું હોય તો તમારે કઈ કઈ ડેફિનેશન કરવાની છે એ બી તમને હું આઈએમપી આપી દઉં છું. તો સૌથી પહેલાં ટાઈમ કોમ્પ્લેક્સિસિટી, સ્પેસ કોમ્પ્લેક્સિસિટી, બિગ ઓ નોટેશન, ટ્રી, બાઇનરી સર્ચ ટ્રી, કમ્પ્લીટ બાઇનરી ટ્રી, ડિગ્રી, આઉટ ડિગ્રી, લીફ નોડ, રૂટ નોડ, સિબલિંગ્સ, એન્સેસ્ટર નોડ, ડિસેન્ડર નોડ. ઓકે, બધા વર્ડ ફર્સ્ટ ટાઈમ છે એટલે કદાચ બોલવામાં ભૂલ થતી હોય તો સોરી, પણ ખરેખર કહું તો ફર્સ્ટ ટાઈમ આ સબ્જેક્ટ હું લઉં છું, કારણ કે કોમ્પ્યુટર આઈડીના સ્ટુડન્ટ મારી પાસે પહેલેથી જ નથી આવેલા. હું મોસ્ટલી ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે કે કેમિકલ છે એટલા સ્ટુડન્ટ્સને જ ભણાયેલા છે વધારે. કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ વધારે આવતા નહીં. આમ તો મારું નોલેજ પણ એટલું બધું છે નહીં, પણ આ વખતે ખાસ તમારા માટે, કારણ કે જ્યારથી આપણે સ્ટેનર સ્ટાર્ટ કરી ત્યારથી આપણો રિલેશન સારો એવો થઈ ગયો છે. તો હું ચાહું છું કે તમારો ડિપ્લોમા ચાલે ત્યાં સુધી તમારા દરેક સબ્જેક્ટના તમને હું આઈએમપી આપી દઈશ. તો આઈએમપી તો મે બી મારી બોલવામાં ભૂલ થાય કે મારા આન્સર ના આવડતા હોય, પણ મારી આઈએમપી આપવામાં કોઈ દિવસ ભૂલ નહીં થાય. જે મેં પહેલાં 2 સેમમાં જોઈ લીધું સેમ એ જ રીતે આ 25 ક્વેશ્ચન આપેલા છે, એકદમ પાક્કા તૈયાર કરી દેજો. 100% પાસ તો થઈ જ જશો. અને જે રીતે પહેલાં બીજામાં તમારું સારું રિઝલ્ટ આવ્યું છે, સેમ તમારું 3rd સેમની અંદર બી એના કરતાં વધારે સારું રિઝલ્ટ આવશે. ઓકે, તો વિડીયો તમારી પાસે આવે એટલે તમારે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. આઈ થિંક આપણા કોમ્પ્યુટરના બધા જ સબ્જેક્ટના એમપી તમારી પાસે પહોંચી ગયા છે. તમારી પાસે પહોંચી ગયા હોય તો મેક્સિમમ શેર કરવાનું, કે જેની પાસે ના હોય તો અત્યારે ઇનફ ટાઈમ છે તમારી એક્ઝામ માટે, તો તમે એ લોકોને પણ આઈએમપી આપી દો, કે જેથી એ લોકોની બી સારી એવી તૈયારી થઈ જાય અને સારા એવા માર્ક્સથી બધા સ્ટુડન્ટ પાસ થઈ જાય. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારી તૈયારી ચાલુ રાખજો, સાથે સાથે ધ્યાન પર રાખજો તમારું. મળીએ. જય હિન્દ, જય ભારત.